સ્પેસિફિક એક શરૂઆત કરીએ પોલીકેબના કાઉન્ટર સાથે. તપન, ફંડામેન્ટલ્સ જાણીએ પોલીકેબ માટે. આજે કંપની એટલે મહત્વનું રહેશે, એક નજર રાખવાની છે. બ્લોક ડીલની એક શક્યતા છે પોલીકેબમાં, જે આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. જે ડિટેલ્સ આવશે બ્લોક ડીલ વિન્ડોમાં, પરંતુ લગભગ 880 કરોડ આસપાસની મોટી ડીલ અહીંથી થઈ શકે છે, જે પ્રોમોટર એન્ટિટી 0.81% હિસ્સો પણ વેચી શકે છે. કઈ રીતે ઓવરઓલ ફંડામેન્ટલ્સ આપણે જોઈએ પોલીકેબ માટે, કઈ રીતે જોઈ રહ્યા છો તમે? પોલીકેબની વાત કરીએ તો પોલીકેબે બહુ સારી એવી રિકવરી કરી હતી રિસન્ટલી. અગર તમે જો ને તો ઓલમોસ્ટ આપણે 5,000થી ઓલમોસ્ટ 7,500 ગયો છે, અને સ્ટોકમાં સારું રિકવરી કેમ કે જે ડિમાન્ડ છે એક સારી એવી વધી છે. રિઝલ્ટ પણ આના ઓકે આવી રહ્યા છે. ઓફકોર્સ થોડું જે અદાણી અને એ બધાથી જે કોમ્પિટિશન આવવાની છે આગળ જઈને, બિરલા પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી થઈ રહી છે, પણ એક ટાઈપમાં આ લોકોનું ડિસ્ટ્રીબ્યુશન બહુ સારી એવું સેટ થઈ ગયું છે. અને તમે જો તો આગળ જઈને પણ ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથની વાત કરીએ છે. ઇબીટા માર્જિન અરાઉન્ડ 11% થી 13% આજુબાજુ, અને એફએમઈજી માર્જિન ઓલમોસ્ટ 8 થી 10%, જે બહુ સારું કહેવાય. ઓફકોર્સ હવે સોલર અને એક્સપોર્ટ શેરમાં પણ હવે એ લોકો ખાસું એવું વધે છે. ઓલમોસ્ટ 10%થી વધારે હવે એ લોકો પ્લાન કર્યા છે. 12,000 થી 16,000 કરોડનું કેપેક્સ છે, જે મેનેજમેન્ટે લાસ્ટ કીધું હતું. તો આ બધું જોઈને એવું લાગે છે કે જે રીતે વાયર્સ એન્ડ કેબલ્સનું જે ઇમ્પ્રુવમેન્ટ છે, જે રીતે ગ્રોથ છે, એમાં ઓલમોસ્ટ અગર તમે જો તો 31% ગ્રોથ યર આવે છે. અને હમણાં એફોર્ડેબલ હાઉસિંગ હવે આગળ જઈને પુશ થશે જેમ જેમ ઇન્ટરેસ્ટ રેટ નીચે જશે. તો આઈ થિંક એ રીતે આ સ્ટોક હજી પણ એવું લાગે છે કે સારાનો આગળ પ્રોસ્પેક્ટ દેખાય છે. ઓફકોર્સ કેમ કે આ સ્ટોક સારો એવો વધી ગયો છે, એટલે થોડું મારા હિસાબથી ધીરે ધીરે એસઆઈપી મેનરમાં બાય કરો તો વધારે સારું છે. પણ આ એક કેન્ડિડેટ રહેશે બાય ઓન ડિપ્સનો. જ્યારે પણ આ નીચે આવે તો આઈ થિંક અહીંયાથી પણ મને ગ્રોથ સારો એવો લાગે છે. ડિપ્સનો એક અપ્રોચ પણ અહીંથી રાખી શકો છો. એક વ્યૂ પોલીકેબ માટે બનતો જોઈ રહ્યા છે. વિરાટ, મિંડા